તેમ છતાં આખી એ તો કાયનાત આખી ઉતરી આવી. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી માંડીને આખી સરકારે એમ માનો કે વાંકાનેર આપણે વિસાવદરમાં જ થાણું થાપ્યું હતું. ગાંધીનગરનું સચિવાલય વિસાવદરમાં આવી ગયું હોય એવું લાગતું હતું. તેમ છતાં હારી ગયા તે હારી જ ગયા, એટલે જીતી ન શક્યા. એ શું, જેને તેઓ શ્રી કમિટેડ વોટર્સ માને છે, કોર વોટ બેંક ભારતીય જનતા પાર્ટીની, એ લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું. એટલે આપના પ્રશ્નનો જવાબ એ છે કે અત્યારે સૌરાષ્ટ્રમાં શું ચાલે છે રાજનીતિમાં, તો ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ, કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી એનો જૂથવાદ અને એની શિથિલતા અને નિષ્ક્રિયતા એ પણ ચરમસીમાએ, અને આમ આદમી પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા જ ચાલે છે. ઈસુદાન ગઢવી પણ ઓછા, ભાઈ કેજરીવાલ બિલકુલ નહીં, અને આમ આદમી પાર્ટી પણ ખાલી નામ છે. અત્યારે ચાલે છે બજારમાં ઈ ગોપાલ ઇટાલિયા. આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક ભયંકર પ્રવાહી પરિસ્થિતિ ચાલી રહી છે. બધા જ ત્રીજી ડાળ જે ફૂટી વિસાવદરમાં, ઈ ડાળે ઝૂલો બાંધીને હિંચકવા તૈયાર છે. પણ કેટલાક સ્પીડ બ્રેકર નડે છે. સ્પીડ બ્રેકર શું છે? એક અરવિંદ કેજરીવાલ ખુદ, બીજું એ પાર્ટીનો સિમ્બોલ. હવે કોઈ વસ્તુ તુચ્છ નથી હોતી, પણ દરેકનું એક ચોક્કસ સ્થાન તો હોય છે. તમે સોનાના બૂટમાં હીરા જડિત કરી દો તો મુગટની જેમ માથે ન પહેરાય, પગમાં જ પહેરાય. એમ સાવરણો જે છે એનો સિમ્બોલ ઈ કેટલાય લોકોને નડે છે. નહીતર સાવરણાથી જ ગંદકી થાય. પણ અહીંયા લોકોને એમ છે, ગઈકાલ સુધી તમે વિચાર કરો, જે લોકો કમળનું ફૂલ લઈને બજારમાં નીકળતા હોય એ હામેણા લઈને નીકળે કેવા બહરા લાગે, એવી માનસિકતા એમાં છે કે ભાઈ અમારે હામેણો લઈને કેવું, ભાઈ સાહેબ મત આપો એમ. આ એક દ્વિધા છે. અને દ્વિધા નંબર 2 કે કેજરીવાલને કેમ આદર્શ કે આદરણીય ગણવા? કારણ કે ઈ પાસ્ટ છે. જ્યારે રાજનીતિમાં કેજરીવાલ આવ્યા ત્યારે બહુ બધી આદર્શોની વાત કરી હતી. બધા લોકો એમ માનતા હતા જાણે અરવિંદ કેજરીવાલ તો અવતારી પુરુષ છે. પછી ચુડેલનો વાહો જે છે ને એ ભયંકર વિકરાળ હોય છે. એનો ચહેરો રૂપાળો હોય, ડાકણ હોય, ડાકણ એમાં વિશે કહેવાય છે કે એનો ચહેરો અત્યંત રૂપાળો હોય, સૌંદર્યવાન, પણ એની પીઠ જુઓ, વાહો તો એટલો બધો વિકરાળ ને ભયંકર હોય છે, માંસના લોચાથી લબડતો, કે માણસ એમને બેભાન થઈ જાય. કેજરીવાલના કિસ્સામાં એવું થયું. શરૂઆતના ફેસમાં કેજરીવાલ 3 ટર્મ સુધી જીતા રહ્યા, આખું જગત મંડ્યા કલબલિયા વગાડવા, વાહ કેજરીવાલ, વાહ કેજરીવાલ, વાહ તમે બહુ સજ્જન, તમે બહુ સારા. પણ પછી પોત પ્રકાશ્યું. પોત શું પ્રકાશ્યું? ઈ શરાબ કાંડ ને એ મહિલાઓને લેડીઝ કમાન્ડો સિટી બસમાં આપવાની વાત, ને મહોલ્લા ક્લિનિકની વાત, ને શિક્ષણની એકાદી નિહાળને હું હારી કરી નાખી, ઇન્ટરનેશનલ લેવલે બધી નિહાળ હારી થઈ ગઈ, બધી નિહાળ હારી થઈ ગઈ, હંધાઈ પરિણામ મીંડા હારા આવવા, આવી બધી વાતો થઈ. એનું તથ્ય જ્યારે સમાજની સામે આવ્યું કે ભાઈ કોઈ મહોલ્લા ક્લિનિકમાં ધંગ ધડા નથી, કોઈ સિટી બસમાં મહિલાઓની સુરક્ષા માટે લેડીઝ કમાન્ડોની રચના નથી થઈ, આખું દિલ્હીને વાઈફાઈ થી કનેક્ટ કરવાની વાત કરી હતી, જેથી કરીને મોબાઈલના તમારે પૈસા ન દેવા પડે, કાંઈ થયું નથી. પાણીથી માંડીને બધી જ સત્યાનાશનો પાયો થયો. ગોપાલ એની જગ્યાએ બધું બરાબર છે, પણ તેંડુલકર 11 તેંડુલકર નથી, એમ બધાય ગોપાલ ઇટાલિયા નથી ને. એટલે ગોપાલ ઇટાલિયા શું કરી રહ્યા છે અત્યારે, એ ચાલુ છે કામકાજ એનું. એ અત્યારે 18 વર્ણને આકર્ષી રહ્યા છે, ગામે ગામ જનસભાઓ કરી રહ્યા છે. અને ગુજરાત જોડો નામની જે કેમ્પેન એને શરૂ કરી, એ ગુજરાત જોડો એટલે ગુજરાતને આમ આદમી પાર્ટીમાં જોડો એમ. ગુજરાત તો જોડેલું જ છે, ગુજરાતમાં કઈ વેરવિખેર છે નહીં. પણ ગુજરાતમાં જે લોકો રાજકીય રીતે મહત્વકાંક્ષી હોય, અથવા તો એનામાં એવી ક્ષમતા હોય, અથવા તો એમ માનતા હોય કે ભાઈ રાજકારણમાં હારા માણાનું કામ નહીં, આપણે એનાથી છેટા હારા, એવું માનતા હોય, એ બધાને આમ આદમી પાર્ટીમાં જોડવાનું કામ અત્યારે ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે. 4 કોર જાહેર સભા થઈને રાજકોટમાં 2 દિવસ પહેલા હતી, એની અગાઉ ભાવનગરમાં હતી, એને પહેલા મોરબીમાં હતી, અને હજી ચાલુ છે. લગભગ 1400-1500 જેટલી જાહેર સભાઓ કરવાનું એ લોકોએ જાહેર કર્યું છે. પણ એ બધામાં કહું છું કે આમ છતાં એકમાત્ર જે છે ગોપાલ, એનાથી ન ચાલે. કૃષ્ણ ભગવાને પણ આમ તો ટચલી આંગળીએ ગોવર્ધન તોડી હકેમ હતા, એને ગોવાળિયાને કીધું તમે ટેકો આપો લાકડીનો પોતપોતાનો, સબકા સાથ સબકા વિકાસ, તો ગોવર્ધન તોળા હે. એમ ગોપાલ ઇટાલિયાએ પણ કઈ કરવું હોય તો 18 વર્ણમાંથી જે 2 દાક અને 2 બાક, 2 દાગ અને 2 બાક, એવા જે લોકો છે એને બહાર કાઢવા પડશે. એટલે કે કાઢવાની કોશિશ તો ચાલે છે. જો એને મળી જાય એ ટાઈપના લોકો, તો ગુજરાતની રાજનીતિમાં ન ભૂતો ન ભવિષ્યથી, એમ કે થર્ડ ફોર્સ કોઈ દી કામ નથી લાગ્યો એવું જે મેણું છે અથવા તો જે ભ્રમણા છે એ ભાંગી શકે. પણ બધાય ગોપાલ જેવા ચહેરા મળવા જોઈએ. ગોપાલ એટલે ગોપાલથી 5% ઇધર ઉધર હાલે, પણ એના લુગડે કોઈ ડાઘ ન હોવો જોઈએ, અને એની કોઈ બેકગ્રાઉન્ડ ક્રિમિનલ ન હોવું જોઈએ, એ ભયાનક મહત્વકાંક્ષી ન હોવો જોઈએ, અત્યંત સ્વાર્થી ન હોવો જોઈએ, કાંઈક લેવા કરતા કંઈક આપવા આવ્યો હોય એ ટાઈપનો વ્યક્તિ હોવો જોઈએ, કાંઈક કરી છૂટવાની ભાવના વાળો હોવો જોઈએ. કારણ કે લોકોમાં હવે એ અપેક્ષા છે. બાકીના જે મેં બોલ્યા એનાથી વિપરીત બધા લોકો તો છે. ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, આમ આદમીમાં કે બધા દૂધે ધોયેલા નથી. એક જમાનામાં અહીંયા રાજકોટના એક વ્યક્તિ હતા, એ આમ આદમી પાર્ટીના શિરમોર હતા, જે પછી ઉધર ઉધર થઈ ગયા. તો તેમ આ છતાં હતા આખી એક વરિષ્ઠ કાયનાત પત્રકાર આખી ઉતરી જગદીશ આવી. મહેતા, ભારતીય જનતા જેમણે પાર્ટીના ગોપાલ મુખ્યમંત્રી, ઇટાલિયા ગૃહમંત્રીથી વિશે માંડીને આવું કહ્યું છે. આખી સરકારે આ વિશે એમ માનો કે તમારું શું વાંકાનેર માનવું આપણે છે? વિસાવદરમાં જ તમારો થાણું થાપ્યું હતું, મંતવ્ય ગાંધીનગરનું કોમેન્ટમાં સચિવાલય વિસાવદરમાં જરૂરથી આવી ગયું હોય જણાવજો. એવું લાગતું હતું. વિડીયો તેમ ગમ્યો હોય છતાં તો હારી ગયા તે ચેનલને હારી જ ગયા, સબસ્ક્રાઇબ તે જીતી ન કરવાનું શક્યા. ભૂલતા શું નહીં.